ઘરે આ બાજુ અમારે રંભા કામ કરે છે. રંભા જય માતાજી. ચમ છે કહો. તમે સોહનપુરાથી હાથો ના આવ્યા. તો ગાઈસ તાપનું પ્રમાણ બહુ ઘણા માત્રામાં ઓછું થઈ ગયું છે. અઠવાડિયું તો તાપ પડ્યો હોય કે ઘરમાં પંખો ચાલુ હતો, સામે કુલર ચાલુ હોય તોય અમારે રંભા ના રહે એકદમ. બાજુમાં દિશુબેન ઊંઘી ગયા છે. તો બાજુ અમારા એક ભાઈ પણ હોઈ ગયા છે. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા વાતના નવા વિડીયોમાં. તો ગાઈસ બપોરના વાગી ગયા છે 12:30. આપણે ગયા હતા ફોન કરે છે ઘરે. આ બાજુ અમારે રંભા કામ કરે છે. રંભા જય માતાજી. ચમ છે કહો. તમે સોહનપુરાથી હાથો ના આવ્યા. તો ગાઈસ તાપનું પ્રમાણ બહુ ઘણા માત્રામાં ઓછું થઈ ગયું છે. અઠવાડિયું તો તાપ પડ્યો હોય કે ઘરમાં પંખો ચાલુ હતો, સામે કુલર ચાલુ હોય તોય અમારે રંભા ના રહે એકદમ. બાજુમાં દિશુબેન ઊંઘી ગયા છે. તો બાજુ અમારા એક ભાઈ પણ હોઈ ગયા છે. અને રંભા ખરા બપોરે કરતે બેસતી નહીં. તને ખરા બપોરે કોણ કામ કરવાનું કે મેં ત્યારે કીધું? હું તો બોલ્યો નહીં તું આ કરે. આ તો તું તારે જાતે કરવા માંડી. તો બે અઢી વાગે જાશું એટલે સાંજે 6 વાગે હજુ મચશું અમે તું. તો ગાઈસ અમારે રંભા કચરો બચરો સાફ કરી વારી ચોરી ખાઈ પી હવે લુકડા હંચી લે છે. નહીં ધોઈ નાખીશું. હા બરાબર એવું છે. તમારે પિયરમાં થાય તમને કેવું લાગ્યું કહો? એ ખાસ મારે એ ખાસ જાણવું છે. હું તો પિયરમાં રહો તો કામ કરવાનું, ઘરે રહો તો કામ કરવાનું. અમને તમે ભેગા હોય શું ચિંતા? એકલા રહેતા હોય ને એકલા તો આપણે થોડી ગલવડતા પડે. પણ તમે અહીંયા હંગાત હોય, તમે હોય, અમારા બાળ બચ્ચા બે ભેગા હોય, તમને તો ગમે. કશું વાંધો નહીં, કોઈ ચિંતા ન કરો. આપણે ઓછામાં ઓછા 15-20 દાડા જોડે તો જવાનું થશે કન્ફર્મ છે જ. કારણ કે એ કામ તો લાંબુ હેઠશે પાછું. પણ ચારે વરસાદ આવશે એટલે અહીંયા કાંઈ થશે. કારણ કે બાઇક જશે નહીં ને એમ કે આપણે તો અહીંયા કમાવા જવાનું છે ને કે બેહી રહેવા જવાનું ને. અહીં નાખી દે, આવા વીણી નાખી દે. આ હુકારા અહીંયા એટલે હુકી જશે. કારણ કે એ તો મકાનનું કામકાજ દિવાલની ટાઈસો લગાવવાની, રૂમમાં બધે તળિયા રસોડું બનાવવાનું. એટલે એ બાઈક ત્યાં ગઈ નહીં ને. ઓહો થેલો તો મારે લાવવો પડે. મારો 1000 ભરવાનો થેલો હાવ તૂટી ગયો. એ પૈડાવાળો ના કામ આવે એમાં. ચેડે જલગાડીને જેમ જતો હોય નહીં બાઇકને હાઈક લઈને ખાડા નખાબું હોય તાર. તમારે તો અહીંયા માર્ગે હરખા ના હોય. ગારો હોય છે લઈને જાઓ. ગારાવાળો થેલો ના રે ના 5000 થી છોડા લઈ એના કિંમત કે જાણી નહીં પણ ખબર પડી જાય. તો કાંઈ જો રંભા એ ખાવા પીવાનું પટાઈ દે છે એટલે ખાઈ રહી. શું બનાય તો ખાવાનું? ચટણી અને ઠંડી છાશ. સાહેબ એવું જ ખવાય તા. બીજું તરેલું હરેલું તો એમ. હાડી કેટલા વાર થયા? 2 વાર થઈ ગયા છે. 12 મહિના ઉપર થયું. બરાબર. હા તે સારું. એટલે કપડા બપડા હંચી ને 12:30 વાગી ગયા છે. નવી હાડી થોડા કમાયા પછી લો. પૈસા જોવે ને અત્યારે આપણે કહે છે પૈસા. ગાઈસને કે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખે ફટાફટ. 4000 કલાક ને 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવી નાખે તો પછી હાડી એમ. હું હાડી લઈ આવું તો આરે બધા સબસ્ક્રાઈબ કરશે જોવાવાળા એમ. તો ગાઈસ અમારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો. 600 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. 400 ઘટે છે. તો તમારા આડોશી પર હગાવાલાને વિડીયોને શેર કરો. ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો. ઓહો આટલી તો તિજોરી પડી હો. નવી ઘેર તો શીખતી સામે પોંકી જાય એમ છે બધું. તો ચલો ગાઈસ ફટાફટ હવે આરામ કરી દે થોડી વાર. પછી જાવ છે કામે. બસ તમને આગળ વ્લોગમાં બતાવીએ કે આપણે શું કામકાજ કરશે ને શું કરવાનું છે આજે. રંભાને બસ જો વાતામાં એના લુગડા હંચી લઈને છે એટલે એને કામ તો હાલમાં પતી ગયું.
હવે 4 વાગ્યા સુધી આરામ. હા અને ખાવા કરવાનું. હા હા. તો ફાઇનલી ગાઈસ 2 વાગી જશે ને આપણે આવીએ છીએ ગામના ગુંદરી હનુમાન દાદાના મંદિરે. બાજુમાં છે શંકર ભગવતનું મંદિર ગાઈસ. અને આ ગાઈસ બનાવેલું છે મસ્ત ઠંડા પાણીની બરોબર. ને આ છે ગાઈસ બેઠક, એટલે કે બેઠક મોટો હોલ છે ગાઈસ. અને મસ્ત મજાનો ગાઈસ છે નજારો. ચલો જોઈએ. તો ફાઇનલી ગાઈસ આપણે અત્યારે આવી ગયા છીએ કામમાંથી. આ છે ગાઈસ મસ્ત મજાનું બનાવેલું છે કિચન, રસોડું. એ બ્લેક પથ્થર એટલે કે ટેલિફોન પથ્થરનું બનાવેલું છે ગાઈસ. મસ્ત મજાનું રસોડું ગાઈસ. રસોડું બનાવ્યું છે અમારા રમેશભાઈ. બાજુમાં બનાવેલું છે બંગલો આપણે. તો ગાઈસ સાંજ પડી ગઈ છે, વાગ્યા છે 5:30. અને આ બાજુ આપણે ચોકમાંથી ગાઈસ ઉકળીથી ટાઈશું. આ બાજુ રવિભાઈ તોડે છે રોટલો ગાઈસ. આમાં આપણે કાલ લગાવવાની છે ટાઈસ. તો ગાઈસ કાલના વિડીયોમાં તમને જોવા મળી જશે આની ટાઈશું. આજ પડી છે ને આપણે આવતા હશે ઘરે કોમેથી. ઘરે એકદમ આયા સકો નથી. ફટાફટ કપડાં કાઢ નાખે. વળી તોરે બંડી થાય કે મારે ફોન પર ક્યાં લઈ ગયા હતા? ના ઓય તો ફાટે છે. બટાકા ઉજ્યા કે બટાકા હે? આંસુ એક બટાકા એમ કહેવાય, બટાકા ઉજ્યા ના કહેવાય. હે શું બનાવે ખાવા? હું કરી આવું? મને જ આવડે. બાજરી રોટલા થોડા કરતા આવડે. તને શું કરવાની છે? ખાટલા ફુવારા લાયા હો આખો દાડો. તો 2 રોટલા કરવાનું કે એટલે કહું. તો ફટાફટ કંઈક નહીં નાખી મેળા દાટ થઈ જાય તો કોમ. તો ફાઇનલી ગાઈસ વાગી જશે રાતના 9:30 વાગ્યા છે. અને આપણે ખાવાનું કરીને ભાઈ અમારે એક ભાઈ બધા એમ ગઈ જશે ગાઈસ. તો આપણે વિડીયો આપણે ગાઈસ પૂરો કરશું. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. અમારી સુધીને પણ